પ્રેઝ રોડ. આજે આપણે માથેની સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેની 3 થી 10 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો જે આપણો જે વિષય છે એ વિષય છે સાચું સુખ. અને માથી 5માં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગિરી પ્રવચન દરમિયાન એ સાચું સુખ, એ પરમ સુખ, એ ધન્યતા એ વિશે એ ત્યાં જણાવે છે. અને આજે આપણે એના ઉપરથી પ્રભુના વચનો જોવા માગીએ છીએ. સાચું સુખ અથવા પરમ સુખ અથવા શ્રેષ્ઠ એ સુખ, એ ધન્યતા એ શું છે? અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માથી 5મા અધ્યાયમાં આપણને એ શીખવે છે. સાચું સુખ એ આત્મામાં જેઓ ગરીબ અને રાંક છે, એ ગરીબ અને રાંક હોવાથી એ સાચું સુખની શરૂઆત ત્યારે થાય છે. અને ત્રીજી ક્રમમાં આપણે જોઈ શકીએ છીએ કે આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે. તો સાચા સુખની શરૂઆત જ્યારે આપણે આત્મામાં ગરીબ, આત્મામાં રાંક, સંપૂર્ણ ઈશ્વર પર આધારિત જ્યારે આપણે હોઈએ છીએ ત્યારે એ સાચા સુખની એ શરૂઆત થાય છે. તેનો અર્થ એ થાય છે કે આપણું જે પાપ છે એ આપણા પાપ પ્રત્યે આપણે બહુ જ યોગ્ય વલણ ધરાવીએ છીએ, યોગ્ય સમજ રાખીએ છીએ, એ પાપને સમજીએ છીએ. અને જે કરવાથી એ બાબત આપણને એ પાપ ઉપર શોક કરવા તરફ આપણને દોરી જાય છે. એ પાપ ઉપર આપણની ધૃણા, એ પાપ ઉપર આપણને જાણે કે એક પ્રકારની અણગમો, એ બધી બાબતોમાં આપણને દોરી જાય છે. પાપ ઉપર શોક કરવાને માટે બાબતો દોરી જાય છે. અને ચોથી કલમમાંથી 5 અને 4માં આપણે જોઈ શકીએ છીએ જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે. પાપ પર શોક કરવાથી નમ્રતા ઉત્પન્ન થાય છે. અને જે ન્યાયપણાની જે ભૂખ અને જે તરસ છે એ તરફ એ દોરી જાય છે. અને ત્યાં આપણને એ 6ઠ્ઠી કલમમાં આપણે જોઈ શકીએ છીએ જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે. તો પાપ ઉપર શોક કરવાથી નમ્રતા ઉત્પન્ન થાય છે. અને એ જે નમ્રતા છે એ આપણને આગળ એ ન્યાયપણાની ભૂખ અને તરસ તરફ આપણને ત્યાં એ દોરી જાય છે. જે દયા, હૃદયની જે શુદ્ધતા અને શાંતિમાં એ પરિણમે છે. આપણે જોઈ શકીએ છીએ 7 થી 9 કલમમાં તે સાચું સુખ લાવે છે. જ્યારે આપણે આવા જે વલણો, આવા એટીટ્યૂડ, આવી દ્રષ્ટિ જ્યારે આપણે દર્શાવીએ છીએ, રાખીએ છીએ, ત્યારે ચોક્કસ આપણે અપમાનિત થઈએ છીએ. લોકો આપણું અપમાન કરશે, આપણે સતાવણી પામેલા એ બનીએ છીએ. અને અન્યાયી રીતે લોકો આપણી પર ખોટા આરોપો મૂકીને આપણને આરોપિત સાબિત કરશે. આપણે એ આરોપિત એ બનીએ છીએ. અને એ 10 અને 11મી કલમમાં આપણે જોઈ શકીએ છીએ ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરવામાં આવી છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. તો જ્યારે આપણે આ પ્રમાણે અપમાનિત થઈએ છીએ, સતાવણી સહન કરીએ છીએ, ત્યારે એ બધું કરવા છતાં પરંતુ એ સતાવણી છતાં પણ આપણે ઈશ્વરમાં આનંદ કરી શકીએ છીએ. કારણ કે આકાશનું રાજ્ય તેઓનું છે. એનો અર્થ એ થયો કે સ્વર્ગમાં તમારો બદલો બહુ જ મોટો છે. એ 12મી કલમમાં ભાગ આપણે જોઈ શકીએ છીએ. સ્વર્ગમાં તમારો બદલો મોટો છે. ભલે એ સતાવણી હોય, એ અપમાન સહન કરે, બધી બાબતો, પણ સ્વર્ગમાં તમારો બદલો મોટો છે. અને આકાશનું રાજ્ય એવાઓનું છે. પાપથી ઘેરાયેલી આ દુનિયામાં આપણે ઈશ્વરનું અજવાળ્યું છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથી 5 અને 14માં કહે છે તમે જગતનું અજવાળું છો. પાપથી આ ઘેરાયેલી દુનિયામાં આપણે ઈશ્વરનું અજવાળું છે. જ્યારે મોટાભાગના લોકો એ ખ્રિસ્તનો નકાર કરે છે, ખ્રિસ્તનો અસ્વીકાર કરે છે, ત્યારે આપણું આ અજવાળા સમાન આત્મિક જીવન, એ આનંદિત જીવન, એ પરમ સુખથી ભરપૂર એવું જીવન, એ જીવન તેમને ખ્રિસ્ત તરફ ખેંચવામાં એ સફળ થાય છે. અને એ છે સાચો આનંદ, એ છે સાચી ધન્યતા, એ છે સાચું પરમ સુખ. કે જ્યારે આપણે આ બધી બાબતોમાંથી પસાર થઈએ છીએ અને પ્રકાશિત થયેલા જીવનો જ્યારે લોકો આપણા જુએ છે અને એ જોઈને તેઓ ખ્રિસ્ત તરફ આકર્ષાય છે, ખેંચાય છે, ખ્રિસ્ત તરફ એ વળે છે, ખ્રિસ્તને સ્વીકારે છે, એ છે સાચું જીવન, એ છે સાચી ધન્યતા, એ છે સાચો આનંદ, એ છે સાચું પરમ સુખ. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.